આપણી ફેક્ટરી જો ઇલેક્ટ્રિક ઉપર જ આપણે ચાલુ કરી શકીએ તો કેવું થઈ શકે। જે સોલાર એનર્જી છે એ આપણે ક્યાંય પણ કોઈ પણ દેશના આધારિત નથી। સોલારમાંથી એનર્જી ઉત્પન્ન થાય છે, તેમાંથી આપણે ફ્રીમાં ઇલેક્ટ્રિસિટી મેળવીને આપણે આપણું ઘરના ઇક્વિપમેન્ટ છે, ગાડી છે, બાઇક છે, એ બધું ચલાવી શકતા હોય છે। ઇન્ડસ્ટ્રી ઉપર આપણે 1 લાખ જેવું બિલ આવે છે અને આપણે સોલાર છે એ 100 કિલોવોટનું સોલાર આપણે ઇન્ડસ્ટ્રી ઉપર ફિટ કરાવીએ છીએ, જે આપણી ખાલી છત પડી છે, જેની ઉપર આપણે માની લો 100 કિલોવોટનું સોલાર ઇન્સ્ટોલ કરાવી દીધું છે, તો આપણે 1 લાખ જેવી હર મહિને બચત થાય છે। સરકાર 3 કિલોવોટ સુધી 78,000ની સબસિડી આપે છે। તમે કોમનમાં યુઝ કરો છો સોલાર તો પર કિલોવોટ 18,000 જેવી સબસિડી આપે છે। ઇન્ડસ્ટ્રીમાં જ્યારે ગેસની ભઠ્ઠીની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો જો યુઝ કરતા હોય તો ઘણાને એ પણ ટેન્શન થતું હોય કે ભાઈ ઇલેક્ટ્રિક ભઠ્ઠીથી લાઇટ બિલ છે એ બહુ હાઈ આવતું હોય છે, કે બહુ વધારે લાઇટ બિલ આવશે અને એ ખર્ચમાં વધારો કરશે। તો એ લાઇટ બિલને પણ આપણે ઝીરો કરવા માટે જો ઇન્ડસ્ટ્રીમાં તમારે છત પડેલી છે અને એ છત પર પણ આપણે જો સોલાર ઇન્સ્ટોલ કરાવીએ છીએ તો તમારું લાઇટ બિલ છે એ ઝીરો કરી શકીએ છીએ। નમસ્કાર મિત્રો, આજે હું તમારી સાથે એક એવી વાત કરવા જઈ રહ્યો છું કે આજે આખો દેશ જે છે એક વૈશ્વિક મહામારી એટલે ઈરાન યુએસએનું યુદ્ધ હોય તો અત્યારે આપણો દેશ એવી એક જે રિસોર્સિસ છે એની મહામારીની અછતનો અનુભવ કરે છે। પણ હું આજે તમારી સાથે એક એવી વાત શેર કરવા જઈ રહ્યો છું કે જે ખનિજ છે એ આપણા દેશમાં જ મળી રહે છે અને જેનો ઉપયોગ આપણે આપણા ઘરે બેઠા પણ કરી શકીએ છીએ, તો એનો હજી પણ આપણે ઉપયોગ ચાલુ નથી કર્યો। તો હું આજે તમારી સાથે એ શેર કરવા માગીશ કે માની લો કે ઘણી બધી અત્યારે ઇન્ડસ્ટ્રી છે, આપણે મોરબીની વાત કરીએ તો મોરબીમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે તો એ અત્યારે બંધ થવા લાગી છે। તો આ કેવી ઇન્ડસ્ટ્રી હતી કે જે આપણે પેટ્રોલ, ડીઝલ અને ગેસ ઉપર આધારિત હતી અને જે બીજાના દેશના જે ખનિજ છે તેની ઉપરથી આપણી ઇન્ડસ્ટ્રી ચાલતી હતી। પણ હું તમારી સાથે જે વાત કરવા જઈ રહ્યો છું એ છે રિન્યુએબલ એનર્જીની, એટલે કે સોલાર એનર્જીની। જે સોલાર એનર્જી છે એ આપણે ક્યાંય પણ કોઈ પણ દેશના આધારિત નથી અને કોઈ પણ દેશ ઉપર પણ એના આધારિત નથી હોતું। સૂર્ય છે એ સવારે ઉગવાનો જ છે અને એ જે ખનિજ છે એ આપણે આપણા દેશની અંદરથી જ મળી રહે છે। ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે કે ગેસના કારણે ફેક્ટરી બંધ થઈ ગઈ છે, તો હવે એમાં આપણે શું કરી શકીએ કે આપણી જે ફેક્ટરી છે તો એને આપણે ઇલેક્ટ્રિક ઉપર ટ્રાન્સફર કરીએ અને એ ઇલેક્ટ્રિકલ જો માની લો આપણા સોલાર છે એ સવારે ઉગવાનો છે, સોલારનું જનરેશન છે એ સોલારનું જનરેશન ચાલુ થવાનું છે અને આપણી ફેક્ટરી જો ઇલેક્ટ્રિક ઉપર જ આપણે ચાલુ કરી શકીએ તો કેવું થઈ શકે। અને આપણે જે ઘરમાં પણ ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ વધારી અને જે ગેસની વપરાશ છે એ આપણે ઓછો કરીએ અને ઘરની છત ઉપર જે આપણી ખાલી છત પડી છે ત્યાં સોલાર લગાડીને માની લો સૂર્ય સવારે ઉગવાનો છે, સોલાર લગાડેલું હોય છે તો સૂર્ય ઉગે એટલે આપણું જનરેશન ચાલુ થઈ જાય છે અને જે લાઇટ બિલ છે તો એ લાઇટ બિલ આપણું ઝીરો થઈ જાય છે। તો આપણે પણ જો સોલાર એનર્જીનો ઉપયોગ કરી અને આપણી ફેક્ટરી કે ઘરનો લાઇટ બિલ એના ઉપર યુઝ કરવું હોય તો થઈ શકે છે। અત્યારે માની લો સોલાર આપણે ઇન્સ્ટોલ કરાવીએ છીએ રૂફ ઉપર રેસિડેન્શિયલમાં તો આપણે સરકાર પણ ઘણી સહાય આપે છે। સરકાર 3 કિલોવોટ સુધી 78,000ની સબસિડી આપે છે। તમે કોમનમાં યુઝ કરો છો સોલાર તો પર કિલોવોટ 18,000 જેવી સબસિડી આપે છે। તો જો તમારે પણ સોલાર ઇન્સ્ટોલ કરાવવું છે, સોલારનો ઉપયોગ કરવો છે, જે મહામારી વૈશ્વિક મહામારીમાં પણ આપણે જો આપણું સોલાર છે, જે ઘરનું ઇલેક્ટ્રિસિટી છે એ સોલાર ઉપર યુઝ કરતા હશે તો જે મહામારી આવે છે, જે ખનિજની અછતને કારણે ઘણો બધો લોસ જાય છે તો એ નહીં જાય અને આપણે પણ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવો છે, જે સોલાર ઉપર ચાલતી હોય એવા ઉપકરણોનો ઉપયોગ કરવો છે। જો આપણે પણ ઘરે વ્હીકલ વાપરતા હોય તો અત્યારે તો ઘણો નવો ટ્રેન્ડ આવી ગયો છે કે ઇલેક્ટ્રિક બાઇક, ઇલેક્ટ્રિક મોટર અને એ યુઝ કરતા હોય છે બધા। તો એમાં પણ માની લો કે એ યુઝ કરતા હોય તો આપણે એવું લાગે કે એ યુઝ કરવાથી લાઇટ બિલનો ખર્ચો વધી જતો હોય છે, પણ અત્યારે એવું નથી રહ્યું। અત્યારે સારી એવી ટેકનોલોજી છે, સરકાર રેસિડેન્શિયલ ઉપર સબસિડી આપે છે। તમે ઇલેક્ટ્રિક મોટર કે 2 વ્હીલ લીધું છે અને તમારે ઘરની છત ખાલી છે તો એ ખાલી છત ઉપર
તમે પણ સોલાર ઇન્સ્ટોલ કરાવીને તમે પણ તમારા ઇલેક્ટ્રિક બાઇક અને કાર છે એ ચલાવી શકો છો. એના લીધે તમને શું થશે, તમારે કોઈ પણ જાતનો જે પેટ્રોલના ભાવ વધવાના છે કે ઘટવાના છે એની કોઈ પણ માથાકૂટમાં તમારે નથી પડવાનું રહેતું. અને જનરલી જે તમને તમારી ઘરની છત ખાલી પડી છે એ જ ખાલી છતમાંથી જો તમને તમારા વ્હીકલ કે તમારે ક્યાંય પણ જવું હોય યુઝ કરો એ ચાલતું થઈ જાય તો આ વાત કેવી તમને લાગે? એક ખૂબ સારી વાત છે. માની લો આપણા ઘરની અગાસી ઉપર સોલાર લગાવી અને આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ ઘરના બીજા ઇક્વિપમેન્ટ છે કે ગેસ છે એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક ચૂલા ને એ યુઝ કરી અને આપણી ઘરની ટોટલી વસ્તુ ઇલેક્ટ્રિક ઉપર લઈ જઈ અને આપણે સબસિડીના લાભ સાથે સોલાર ઇન્સ્ટોલેશન કરાવીને આપણા ઘરના બધા ઇક્વિપમેન્ટ યુઝ કરી શકીએ છીએ. જો તમે હજુ પણ તમારી ઘર ઉપર સોલાર નથી લગાવ્યું અને આવી જ્યારે મહામારી આવતી હોય ત્યારે તમે એનો ફેસ કરો કે ભાઈ આ પેટ્રોલના ભાવ વધશે, ડીઝલના ભાવ વધશે, ગેસના ભાવ વધશે, એ બધા ભાવ વધારાને તમે છોડીને તમારી જે ખાલી છત પડેલી છે ત્યાં ફ્રીમાં જ્યારે શું એક વખત ઇન્સ્ટોલેશન સોલાર કરાવી દીધો, એક વખત સોલારનો ખર્ચ કરી દીધો, પછી કોઈ પણ વસ્તુનો ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર, કોઈ પણ મેન્ટેનન્સ દીધા વગર જે સોલારમાંથી એનર્જી ઉત્પન્ન થાય છે તેમાંથી આપણે ફ્રીમાં ઇલેક્ટ્રિસિટી મેળવીને આપણે આપણું ઘરના ઇક્વિપમેન્ટ છે, ગાડી છે, બાઇક છે એ બધું ચલાવી શકતા હોય છે. જો તમે હજી સોલાર નથી નખાયું તો આજે જ અમારી ટીમનો કોન્ટેક્ટ કરાવી શકો છો. અને બીજી મહત્વની એક હું તમને એ વાત કરું કે માની લો આપણે રેસિડેન્શિયલની તો વાત કરી, સાથે સાથે માની લો ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ તો એ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે ગેસની ભઠ્ઠીની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો જો યુઝ કરતા હોય તો ઘણાને એ પણ ટેન્શન થતું હોય કે ભાઈ ઇલેક્ટ્રિક ભઠ્ઠીથી લાઇટ બિલ છે એ બહુ હાઈ આવતું હોય છે કે બહુ વધારે લાઇટ બિલ આવશે અને એ ખર્ચમાં વધારો કરશે. તો એ લાઇટ બિલને પણ આપણે ઝીરો કરવા માટે જો ઇન્ડસ્ટ્રીમાં તમારે છત પડેલી છે અને એ છત પર પણ આપણે જો સોલાર ઇન્સ્ટોલ કરાવીએ છીએ તો તમારું લાઇટ બિલ છે એ ઝીરો કરી શકીએ છીએ. અને જેથી કરીને બે વસ્તુ થશે. એક તો જ્યારે ગેસની અત્યારે મહામારી આવી છે તો એના કારણે જે પ્રોડક્ટના ભાવ વધતા હોય છે, તમારે ફેક્ટરીના ખર્ચા વધતા હોય છે, જો આપણે સોલાર એનર્જીનો કે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરશું તો એનાથી આપણે શું થશે કે ભાઈ આપણો જે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ છે એ સોલારથી આવવાથી ઝીરો થઈ જશે. એટલે કે એક જે તમે હર વર્ષે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ માનતા હોય છો એ તમારી આવકમાં કન્વર્ટ થશે. માની લો સપોઝ કે તમારી ઇન્ડસ્ટ્રી ઉપર આપણે 1 લાખ જેવું બિલ આવે છે અને આપણે સોલાર છે એ 100 કિલોવોટનું સોલાર આપણે ઇન્ડસ્ટ્રી ઉપર ફિટ કરાવીએ છીએ, જે આપણી ખાલી છત પડી છે જેની ઉપર આપણે માની લો 100 કિલોવોટનું સોલાર ઇન્સ્ટોલ કરાવી દીધું છે તો આપણે 1 લાખ જેવી હર મહિને બચત થાય છે. માની લો તમે ધંધો કરો છો એમાંથી તો તમારી એક આવક છે જ, પણ આ એક વધારાની આવક છે એ નવી જનરેટ થઈ શકે છે. એટલે જો તમારે પણ તમારી ઘરની ખાલી છત હોય કે ઇન્ડસ્ટ્રીની ખાલી છત પડી હોય અને ત્યાં સોલાર ઇન્સ્ટોલ કરાવવું હોય તો જે સ્ક્રીન ઉપર નંબર છે તેમાં જ અમારી ટીમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. યસ મિત્રો, જો તમારે પણ કોઈ પણ જગ્યાએ સોલાર નખાવવું હોય, માની લો કે રેસિડેન્શિયલ ઉપર નખાવવું હોય, ઇન્ડસ્ટ્રી ઉપર નખાવવું હોય કે ગ્રાઉન્ડ માઉન્ટેડમાં નખાવવું હોય, જે સ્ક્રીન ઉપર નંબર આવ્યા છે અમારી ટીમના, તમે કોઈ પણ જગ્યાએ સોલાર નખાવવું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. તો જે સ્ક્રીન ઉપર નંબર લખ્યા છે તેમાં આજે જ અમારી ટીમનો કોન્ટેક્ટ કરો.